ડીસાના આંગણે એક મોટા સન્માન સમારોહ કાર્યક્રમમાં ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાનું ક્રિકેટ એસોસિએશનના નવનિયુક્ત પ્રમુખ તરીકે મોટું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માનનો જે કાર્યક્રમ હતો તેમાં સંતો મહંતોની ખાસ હાજરી રહી હતી. આપણે જણાવી દઈએ કે તાજેતરમાં જ બનાસકાંઠા જિલ્લાના ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ તરીકે બેદારી વરણી પામેલા ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાના સન્માનમાં ડીસા તાલુકા મિત્ર મંડળ દ્વારા એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસા હાઈવે પર આવેલા જલારામ હોલમાં આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. આ સન્માન સમારોહમાં રામપુરા મઠના જે મઠ જાગીર છે તેના પરમ પૂજ્ય મહંત શ્રી રૂપપુરીજી મહારાજ, રાજારામ ગૌશાળા ટેટોડાના મહંત શ્રી રામરતનજી મહારાજ અને રઘુનાથપુરી મઠ નાના કાપડના શ્રી 1008 પીઠાધીશ્વર મહંત કુરશીપુરીજી મહારાજ તેમજ બ્રહ્માકુમારીના બહેન, આ તમામ જે લોકો હતા તે આ કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યા હતા. સંતો મહંતો સાથે બ્રહ્માકુમારીના બહેન જે પૂજનીય પિનલ દીદી સહિતના સંતો હાજર રહ્યા હતા અને શશિકાંત પંડ્યાને આશીર્વાદ પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા શશિકાંત પંડ્યાએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના કોઈ પણ ક્રિકેટર સાથે અન્યાય નહીં થાય અને જિલ્લાના યુવાન ક્રિકેટરો ક્ષેત્રે આગળ વધીને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવે તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે. તેમની લોકચાહનાને કારણે હોલ ખીચોખીચ ભરાઈ ગયો હતો અને અનેક લોકોએ તેમને શુભેચ્છા આપી, પુષ્પગુચ્છ આપ્યા હતા અને શાલ ઉઢાડીને સન્માન કર્યું હતું. આમ આ કાર્યક્રમમાં નવનિયુક્ત બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શશિકાંત પંડ્યાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.